મારું નામ મેદીભાઈ બોરી છે. આ મારા ફાધર છે, એમનું નામ કાયમભાઈ બોરી છે. એમની એજ 70 વર્ષ છે. મેં મહારાષ્ટ્રમાં ધુલિયા ડિસ્ટ્રિક્ટના પાસે રહું છું. મારા ફાધરના પગના અંદર આંગળાના અંદર એક નાની સી ફૂંસી થઈ હતી. મેં વहाँ મારા લોકલ ડૉક્ટરના પાસે ટ્રીટમેન્ટ કરાવી. લગભગ 1 મહિનો ટ્રીટમેન્ટ મેં કીધી અને એ ફૂંસી થોડી વધતી પગમાંથી તલિયાના અંદર આવી ગઈ. તલિયાના અંદર આવવાના બાદ મેં નાસિકના અંદર ટ્રીટમેન્ટ કરાવી, પણ મને વहाँ મારી સગવડના હિસાબથી મને વहाँ ફાવું નહીં. પછી મારા રિલેટિવ સુરતના અંદર હતા. સુરતના અંદર સર્ચ કરું તો ડૉક્ટર દિલીપ ઝેડ વરિયા સાહેબનું એડ્રેસ મળું. અમે અહીંયા ટ્રીટમેન્ટને માટે આવ્યા. આગળનું જે એક અંગઠો તો નીકળી જ ચૂકો હતો નાસિકના હોસ્પિટલના અંદર. પછી જે એમની જખમને જોઈને 2 આંગળીઓ પાછી નિકાલવાની જરૂરત હતી, તો એ નિકાલી અને જેવી રીતનું જખમ હતું એ જખમ 95% સારું થઈ ગયું. કે 5%નું બાકી હતું, હજી સેકન્ડ સર્જરી કરી ડૉક્ટરે. 5% રહી ગયું હતું, એના પર સેકન્ડ સર્જરી, પ્લાસ્ટિક સર્જરી કરીને એ બી ઓકે કરું. ને આજ સુધી આજની તારીખના અંદર આ જખમની આની 3 મહિનાની ટ્રીટમેન્ટના બાદ જખમ એકદમ ઓકે છે. લગભગ 99% સારું થઈ ગયું છે. તમે ચાલી શકો છો, ફરી શકો છો, નાહી શકો છો. આ બધું આ ટ્રીટમેન્ટ અંદર મને ડૉક્ટરે કીધું. ને આજે જખમને 6 મહિના થઈ ગયા છે. ત્યાંની ટ્રીટમેન્ટ ઘણી ફાઇન અને ઘણી સારા અને પોઝિટિવ થિંકિંગથી ટ્રીટમેન્ટ અમને મળી અહીંયા. અને અમને અમારા દિલને ઘણી તસલ્લી છે અને ઘણા સારામાં સારા ડૉક્ટર છે અને એનો સ્ટાફ બી ઘણો સારો છે. કારણ કે ડૉક્ટર એની ટાઈમ અમને પોતે જવાબ આપે છે અને એકદમ અમને આજે એકદમ ડન કીધું અને આજે અમારા જખમ એકદમ 99% સારું થઈ ગયું છે. મેં બધાને આ જરિયાથી મેં કહેવા ચાહું છું કે આ કોઈને પણ ડાયાબિટીસને પેશન્ટને કોઈ બી પગને કઈ બી જગ્યાએ જખમ થાય, જરા બી મોરું ના કરતા કોઈ બી ડાયાબિટીક ફૂટ સર્જનને બતાવીને એની ટ્રીટમેન્ટ તરત શરૂ કરે, જેનાથી જે પગને જે નુકસાન થાય છે એ ના થાય.